મોર્નિંગ, જય સ્વામિનારાયણ બધાને. અમારું સવાર પડી ગયું છે. કાલે 11 હતી એટલે ચાને ભાતથી તૈયાર થાય છે. મારા સ્વામિનારાયણ જો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સુપ્રભાત. ચા ભાખરી બને. અમારી ઘેર આવી ભાખરી હોય ને ચા બનાવવાના બાકી છે. ભાખરી ધ્રુવીનભાઈ ને આવા બેન ટુસુન. ધ્રુવીનભાઈ ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. થઈ ગયું મોર્નિંગ? શું ચાલે છે? ચા ભાખરી સવારનો નાસ્તો. નાસ્તામાં અથાણું હોય તો વધારે મજા આવે. જો આજે તો ધ્રુવીનભાઈ બ્લેક પહેર્યું ને પપ્પાએ બ્લેક બેયને મેચિંગ થઈ ગયા. એમ કેમ તારે? મારે શૂટ પર જવાનું. હા, ધ્રુવીનભાઈ શૂટ પર જવાનું છે કા? હવે દીદી આજે શું પહેરશે આપણે જોઈશું. મારા કપડાં તો અલગ પડી ગયા છે. ચલો ધ્રુવીનભાઈ જાય છે ઓર્ડર દીકરા. એનો ટેલ જરૂરી છે. હા, દૂધ લઈ છે ને. કેટલા કિલોમીટર ડુમસ બાજુ. લોકેશન ઉપર પહોંચી જાય. ઓકે. શૂટ ઉપર જાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પપ્પા બોલાવે. હા. શું કરો મમ્મી? બસ આ રોટલીનો લોટ બાંધ્યો અને આમાં છોલે બફાઈ ગયા છે. આ ટિફિનમાં લઈ જવાના છે ને નાસ્તામાં. હા. એટલે બફાઈ ગયા છે ને વઘારીશું. તમે તો લોટ બાંધો ને તો 10-15 મિનિટ રહી તો પૂર્ણ આવી જાય. રોટલી છે ને આપણે સારી રોટલી બનાવવાની હોય ને તો એને બાંધીને પેલા 10-15 મિનિટ રેસ આપવો પડે એટલે આપણી રોટલી મસ્ત પૂણી માખણ જેવી થાય. એટલે રોટલી સેના છોલે વઘારીને પછી આપણે રોટલી બનાવીશું. આપણા છોલે બફાઈને રેડી થઈ ગયા છે. તો વાળા નીકળે હવે વઘારીશું. બની ગયું મમ્મી? હા બસ કેટલી તાર નાસ્તામાં કેટલી રોટલી લઈ જવાનું છે? 3. બસ આ પહેલી બનાવું છું 3 બની જાય. આ જો એમ મસ્ત ઉકળીને થઈ ગયું છે રેડી બધું એકદમ. એક રસ થઈ ગયું છે. હવે આ છોલે નાખી દેજે તું, બરોબર? એ હા. એટલું દ્વાર છે ને? બસ પછી તારા ચોટલા વાળે ટિફિન ભરશે એટલે રેડી તારું. રોટલી બનાવી નાખી ફટાફટ. થોડીક 3 તાર જોતી ને બીજી અમારા બપોર અમે જમવા બેસશું ત્યારે ગરમ ગરમ બનાવશું. ગરમ ગરમ ખાવી ને કે અત્યારે બનાવી નાખો તો હાલશે? હે સ્વામી? ગરમ ગરમ જોતી છે. દીદી બેનનો હવે નાસ્તો ભરશું. આપણે આગળ ઠરી ગયા છો બેન. કેટલા નાખી દે ને બધા? ચલો ફટાફટ બેને પછી લેટ થાય. ચલો બેન, જય સ્વામિનારાયણ. નાસ્તો ભરાઈ ગયો છે. જય સ્વામિનારાયણ. 3 રોટલી મેગી શું? હા. આ ડબ્બો સાંજે આવે ને ત્યારે ફિનિશ કરીને દેખાડજો ને, બરોબર? એ હા. ચલો આવ્યો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. જો આજે બારે મસ્ત મજાનો તડકો આવી ગયો છે. ખુલ્લું વાતાવરણ. આજે કપડાં પણ બહુ મસ્ત સુકાઈ જવાના છે. ચલો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે. બપોરની રસોઈમાં છે આપણે છોલે બનાવ્યા છે અને જીરા રાઈસ બનાવ્યા, ભાત, કાકડીનું અથાણું છે અને અહીંયા છે દાળ અને અહીંયા છે રોટલી. અને ધ્રુવીનભાઈને બોલાવીએ છીએ. ધ્રુવીનભાઈને અમારે અલગથી ઇન્વેશન દેવું પડે છે. એ ધ્રુવીનભાઈ આવું તો ક્યાં નહીં સાંભળો છો? આવું તો બેસો. પછી દીદી 2 વાર કે ભાઈ તને અલગથી કહેવાનું કે સાંજે ખબર ને ભાઈ મોબાઈલમાં ઘૂસી ગયા હોય ને. ચાર્જિંગમાં છે. કામ હતું જોતા ને ઓર્ડરમાં આવ્યો ને બપોરે તડકો લાગ્યો. કા તડકો કેટલો છે? ચલો બધા બપોરા કરવા. ચલો બધા ચાલો કરી દો બપોરા. દીકડા રસોઈ ચાલે. મમ્મી કેટલી વાર? બસ આ છેલ્લી રોટલી છે બની જાય એટલે પૂરું બેસી જાય જમવા. આ જેઠાણામાં હું બનાવશું? છોલે છે, રોટલી છે, બરોબર? જે બનાવવું હોય. પાપડ શેકી નાખી. ભાઈ પપ્પા આવે છે? હા જો આવે. નવીનભાઈ
રોટલી બની ગઈ છે. પાપડ ખાવો ને એમ હા શેકી નાખે મારે. ભાઈને પૂછ ખાવાનું છે ધ્રુવીન ભાઈ? પાપડ ખાવાનો જ તો એકો. ચાર એકી નાખી બધા નાખી. મારે અડધો ખાવો છે. અડધો કોણ ખાવાનો છો પાપડ? મારો પપ્પા ખાઈ જા હાલશે? કેમ મમ્મી થઈ ગયું સાંજનું વાળું? જો તૈયાર છે. શું કહેવાય વાળું કહેવાય ને વાળો વાળો દેશી ભાષા. દેશી ભાષા. પછી અંગ્રેજી શું કહેવાય તારે? દેશી ભાત બનાવડે છે અંગ્રેજીમાં? ડિનર. લંચ કહેવાય. Lunch. લંચ હું લંચ કરું. લંચ ક્યારે હોય ખબર? બપોરે હોય ને દીકો લંચ બપોરે હોય એટલું તો આપણે આપણે ડિનર રાખી દઈએ એમાં હું ડિનર આપણે શું છે મેનુમાં? મેનુમાં છે છોલે દૂધ ને પાપડ ને અહીંયા રોટલી. તો તમારે વખારે 3 વસ્તુ જમવાની છે. ભાઈ રોટલી લેવાની છે ને મારે ભગવાનને ધરવાનું છે પછી લઈ જાવ રોટલી. બરાબર. અને સારું ચાલો જમવા.